ગુરુવારે કોઈએ દશેરાનો તહેવાર ધામધૂમથી ઉજવ્યો હતો। આ સાથે જ આ દિવસે શુભ કાર્યો અને વાહન કે મિલકત ખરીદવા માટેનું પણ સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવે છે। દશેરા પર રાજકોટ વાસીઓએ પણ દશેરાના શુભ મુહૂર્ત પર કોઈ કાર છોડાવી તો કોઈ ટુ વ્હીલ છોડાવ્યું। જોકે ગયા વર્ષ કરતા આ વર્ષે ઘરાકી વધી છે, કારણ કે જીએસટીના ઘટાડો થતા વાહન ખરીદનારાઓને મોટો લાભ થયો છે। સાથે સાથે ડીલરો દ્વારા પણ ગ્રાહકો માટે અલગ અલગ ઓફર રાખવામાં આવી હતી। દશેરાના દિવસે શસ્ત્ર પૂજન અને વાહન પૂજનનું વિશેષ મહત્વ હોય છે, જેથી દશેરાના દિવસે બળદ, ઘોડા, ઊંટ વગેરે જે વાહન વ્યવહારમાં વપરાતા પશુઓ અને વાહનોની પૂજા કરવામાં આવે છે। દશેરાના દિવસે વાહન ખરીદવાનું શ્રેષ્ઠ મુહૂર્ત હોય છે, જેથી લોકો નોરતાથી શરૂઆત થતાં જ બુકિંગ કરાવવાનું શરૂ કરી દે છે। જોકે ઘણા લોકો તો નવરાત્રી પહેલા પણ વ્હીકલ માટેનું બુકિંગ શરૂ કરી છે। એમાં પણ ઓટોમોબાઈલ શોરૂમ દ્વારા લોકો માટે આકર્ષણ ઓફર પણ રાખવામાં આવે છે, જેથી લોકો વાહન લેવા તરફ પ્રેરાય। ઘણી જગ્યાએ લકી ડ્રોની સિસ્ટમ રાખવામાં આવી હોય છે, તો ઘણી જગ્યાએ વાહનની ખરીદી પર ગોલ્ડ, મોબાઈલ અને લેપટોપ સહિતની અલગ અલગ ગિફ્ટની ઓફર મૂકવામાં આવતી હોય છે, જેથી લોકોમાં વાહન ખરીદવાની તરફ આકર્ષાય। ત્યારે ગત વર્ષ કરતા આ વર્ષે વાહન ખરીદવામાં પણ ઘણો વધારો થયો હતો। આ રીતે જોતા રાજકોટમાં દશેરા માત્ર ધાર્મિક અને સાંસ્કૃતિક પર્વ પૂરતું નથી રહ્યું, પરંતુ વેપારીઓ અને વાહન ડીલરો માટે પણ સુવર્ણ અવસર બની ગઈ છે। તો ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ। ખરીદી વધવા પાછળનું કારણ મેઇન છે જીએસટી બેનિફિટ, જે ગવર્મેન્ટ આપણને એઝ એ ગિફ્ટ આપ્યું છે। અત્યારે દિવાળી ને નવરાત્રીનું જે ગિફ્ટ મોદી સરે જે આપણને આપેલું છે, એના હિસાબે ખરીદી લાસ્ટ યર કરતા વધારે છે આ વર્ષમાં। નાની ગાડીમાં લાઈક અમારી અલ્ટો છે, વેગેનાર છે, એસ્પ્રેસો છે, એમાં 70,000 સુધીનો બેનિફિટ છે ગ્રાહકને। અત્યારે 70,000 સુધીનો ભાવ વધી ગયો છે, જેના હિસાબે નાની ગાડી જે નાનો વર્ગ છે, મિડલ ક્લાસ છે કે ટુ વ્હીલર લેવાવાળો જે માણસ છે, એ આજે કાર પરચેસ કરે છે। રાજકોટમાં અંદાજે 300 થી 400 ગાડીની ડિલિવરી થશે આજના દિવસમાં દશેરાની।